કેટલા મહિનાઓથી હું રહ્યો છું કે ભાઈ તમે આ ટાઈમે બરાબર હવે આ ડિફિકલ્ટ વસ્તુ થઈ ગઈ, પછી બધા આવીએ છે ઇઝી કરવા માટે. આ વસ્તુ હું કેટલા મહિનાઓથી હું તમને કહી રહ્યો છું, તમને લોકોને ખબર નહીં પડી રહી છે આ વાત. ના પણ પછી મને પછી આપણે પ્રાયોરિટી જોઈએ પછી મને ના એવું નહીં. હવે 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 આ ટીવી છે બરોબર, 11 છે, એ 2 જણામાં ડિવાઈડ થઈ ગઈ બરોબર. તો અમે લોકો હાર્ડવર્ક કર્યું 3 ઈયરમાં બરોબર છે. ચલો એ પીવેનું જવા દો, એ જવા દો. આ 3માં અમે લોકો હાર્ડવર્ક કર્યું, પણ પછી જે ફાઇલો આવે એમાં પછી અમને બેનિફિટ મળવો જોઈએ ને. પીએન તો હવે 6 ગાડી તો હવે કેટલી વધી, હવે 5 જ વધીને પીએન. એમાંથી 1 ને 2 મળશે, 1 ને 3 મળશે બરોબર છે. તો પછી અમે લોકોએ પછી આજે 3 જીવેલમાં જે ટાઈમ બગાડ્યો છે, જે મગજ ખવાય એનું પછી હમણાં કરે છે એક્સ્ટ્રા થઈ ગયું બરોબર છે. પણ પેલું ટીવી છે ને આપણે ત્યાં ડિફિકલ્ટી છે ને, આપણે 3 આખી ટ્રાન્સક્રાઇબ કરવી એટલે આખી ટ્રાન્સ છે એમાંથી બહુ બધો 10% તમને કોપી મળશે, 90% તમારે ટાઈપ કરવાનું. અને એ બી ચલો 1 નહીં 2 નહીં 3 છે. એમાં હવે કેટલું 1.5 કલાક લાગે છે કે 2 કલાક લાગે છે. પછી પીએમમાં ઠીક છે, પછી નેક્સ્ટમાં પણ હા ના ના, પણ પછી તમે કહો છો કે ડીએસટી ઇક્વલી થશે ને પછી એમડીએસ ઇક્વલી થશે, પીપી ઇવેલ ઇક્વલ થશે. ઇક્વલ થશે તો પછી આનો પછી આ 3 ઇવેલ કરવાનો શું મતલબ રહ્યો? હા પણ એટલે ધ્યાન રાખજો બહુ. મારે તો એટલું ખાલી કેવું છે કે ભાઈ કરીએ છીએ તો પછી ધ્યાન બી રાખજો. પછી બધું મારે કશું તો કેવું નહીં. હા એટલે એકાદ ફાઇલ, હા 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 એટલે હું એ જ કહેવા માંગુ છું કે એકાદ એક્સ્ટ્રા ના હાલવાનું.